ભાઈ આપણે કોઈ દી આવા હલવાણા નથી, આજે એવા હલવાઈ ગયા. કેમ કે આપણે ગયા વાડીએ તો જાતા જવાઈ ગયું, પણ પંખામાં એવો ગારો હલવાઈ ગયો એટલે એકઈ બાજુ જવાય એવું નથી. ગારો ઉખેડીને થાકી ગયો. આ ત્રીજી ફેરી ગારો ઉખેડ્યો, આજે એવા હલવાઈ ગયા. ચાલો મિત્ર, હવે આપણે વાડીએ તો આવી ગયા, પણ વાડીએ તમને દેખાડું આપણે શેના માટે આવ્યા હતા, વાવેતર શું છે બધી જોઈએ. ચાલો આજે આપણે કપ્પાનું વાવેતર જાય જોવા કે કેવું કપા છે, ક્યાંય પારો બારો ડૂટો નથી, એટલે આપણે શેઢે આંટો મારી લઈ. ચાલો મિત્ર, જઈએ આપણે કપા બાજુ. આ છે મિત્ર આપણો કપ્પા, જોવો. આ છે આપણું ખેતર અને આમાં બધામાં છે કપા. કપા કેવો લીલો છમ જેવો છે ને, જોવો. આ છે કપા. ફરતી કોઈ ઝાટકો માર્યો છે અત્યારે આપણે હાલમાં, કેમ કે રોદડાનો ત્રાસ જાજો છે, એ ઝાટકો મારવો પડે એમ જ હતો. આ બાજુ ઝાટકો માર્યો, આ બાજુ ઝાટકો મારી દીધો. હવે આપણે જઈએ હામલા શેઠે, આપણે શું વાવેતર છે આપણે જોઈએ. એટલે આપણે જઈએ હામા શેઠે. બધી ઓ બાજુ બધું રહ્યું ને એમાં કપા વાવેલો છે ને, પણ મિત્ર સરગવો એવો થાય છે. આપણે સરગવાનું વાવેતર એવું છે, જો આપણું સરગવો. અને જે સામે રહ્યો ને એ સરગવો જ છે, જો સામે દેખાય ને એ સરગવો જ છે. ચાલો આપણે જઈએ અલ બાજુ, શું છે આપણે જાણીએ. અને આજે તો બહુ થાકી ગયા છે કે કમ પંખામાં ગારો હલવાઈ ગયો ને, એટલે ઉખેડીને થાકી ગયા. વાડીએ આવતા તો અવાઈ ગયું છે, પણ બાઇક લઈને ન અવાય. ચાલો મિત્ર, આપણે જો સામે બાઇક આપણું પડ્યું છે, જઈએ આપણે. થાકી ગયા. ચાલો મિત્ર, જઈએ આપણે. શું કહે છે પોઝિશન. આ છે આપણું વાડીનું, ઓયડીમાં પેનલ બોર્ડ ને બધું આમાં છે. અહીંયા મજૂરીએ છે. જો સામે રહ્યો ને એ આપણો જ કપાસ છે બધો. અને આ ટીસી, જો મિત્રો ખડ તો જોવો છે ને, ખડ કેવું છે. અને આ આપણું કુંડી, આપણો કૂવો. ચાલો મિત્રો આગળ જઈ, શું પોઝિશન છે આગળ તમને બતાવું. આ આપણી નાની ઢકલી અંદર જવા માટે. ને જો સરગવું, અહીંયા સરગવું એટલો છે. અહીંયા લગભગ નહીં હોય ને ઝાઝા છોડવા છે. કેટલા છે? 5-7 છોડવા છે, અને સામે 5-7 છે. ને આમાં જો આપણું કપ્પાનું વાવેતર છે. સામે બીજો માર્ગ આવે ને, ગાડા માર્ગ, ત્યાં લગી આપણો કપાસ છે બધો. અને અહીંયા બધા કારખાના, કંપની આવી ગઈ. પલક ને તીર્થક કારખાનું રહીને બધા અહીંયા કંપની આવી ગઈ. અને આ આપણું બાઇક છે. મેં તમને વાત કરીને ગારો હલવાઈ ગયો. અરે ગારો જોવો તમે, જો આખું ભરાઈ ગયું છે બાઇક. એટલે અત્યારે જવામાં વાળીએ બહુ તકલીફ વાળું છે. મને એમ કે રસ્તો બહુ ટ્રેક્ટરનો ઓલો હતો ને, એટલે મેં કંઈ વાંધો નહીં આવે, તોય ભરાઈ ગયું આખું. આખું જો પંખાને અડી ગયું, પંખાને અડી ગયું લાગટ. એટલે હવે જવામાં બહુ તકલીફ છે ને, તો બાઇક વાડીએ રાખીને જવું જોઈશે આપણે. ચાલો મિત્ર, આપણે અહીંયા વિડીયો પૂરો કરવાનો છે. હવે આપણે ઘરે જમવા જઈ, જમવાનો ટાઈમે થઈ ગયો છે. અને આવતા વ્લોગમાં પાછા મળશું. ચાલો મિત્ર, આપણે અહીંયા પૂરો કરી વ્લોગ. એટલે આવતા વ્લોગમાં હવે આપણે મળશું. અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, પણ તમે બધા જમી આવો, જાઓ.